ને ડેરી નાના નાના લોકો, જે લાખો લોકો છે, એના જીવનની અંદર ઉજાસ ભરવાનું કામ કરે છે દૂધના વ્યવસાય થકી, અને તેમાં ખૂબ મોટા પરિણામો મળ્યા છે. દાખલા તરીકે આજથી માત્ર 10 વર્ષ પહેલાં જે બનાસકાંઠાની દૂધની આવક 300 કરોડથી ઓછી હોય દર મહિને, એ અત્યારે 1200 કરોડે પહોંચી છે, જે પૂરા દુનિયા માટે ચમત્કાર છે. હું માત્ર એક ગુજરાત માટે નથી કહેતો, ભારત માટે નથી કહેતો, દુનિયા માટે, કે માત્ર 10 વર્ષના સમયગાળામાં એક જિલ્લાના પશુપાલકોની આવક 4 ગણી કરી શકાય. તો એ ચમત્કાર બનાસે કર્યો છે. દૂધની સહકારી માળખું એવું છે કે જે દૂધની કિંમત તો આપે, પરંતુ તેમાં વર્ષાંતે જો પૈસા બચ્યા હોય તો તેને પ્રોફિટ તરીકે પણ આપીએ છીએ. અને છેલ્લા 8-10 વર્ષમાં તમે જોશો તો વધારાની જે રકમ આપવાની થાય એ પણ 500 કરોડ, 800 કરોડ, 1000 કરોડ, 1500 કરોડ, અને ગયા વખતે 1800-1900 કરોડ રૂપિયા વધારે આ રકમ જે વર્ષે આપી એના સિવાય વધારાના આપી શક્યા. તો એક નવી બાબત તો સહકારિતાની છે કે આવું સાથે મળીને કામ કરે તો આટલા મોટા પરિણામ મળી શકે. અને એમાં નાનામાં નાનો માણસ, ગામડામાં બેઠેલો ગરીબમાં ગરીબ લેન્ડ લૂઝર માણસ હોય, જેની પાસે જમીન નથી તો પણ 1-2 ગાય ભેંસ રાખીને એ દૂધ ભરાવીને પોતાના આત્મનિર્ભર થઈ શકે. બટાકાની કિંમત તો બધા જે આપે છે એ પ્રમાણે આપી, તેના ઉપર 10% ડિવિડન્ડ પણ આપ્યું. તો આ વ્યવસાય પછી ધ્યાનમાં આવ્યું કે ડેરીમાં જ થઈ શકે એવું નહીં, ખેતીના બાકીના પાકોમાં પણ થઈ શકે. તો પોટેટોની અત્યારે કેપેસિટી અમે ડબલ લગભગ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષથી મગફળી મુખ્ય પાક છે, તો મગફળી અને રાયડું આ બંનેના પાકમાં પણ એક ફેક્ટરી લગાવવાનું કામ જે હતું લગભગ આ 1 મહિનામાં પૂરું થશે, અને નવી મિલ એ ઓઇલ માટેની પણ બની જશે, જેથી શુદ્ધ તેલ તો મળશે, પરંતુ સાથે સાથે ખેડૂતને પણ એની યોગ્ય કિંમતો મળતી થશે. એક આટા માટેનો પ્લાન્ટ એ અમે હાથ ઉપર લીધો છે કે અત્યારે ઘંટીઓ ગામે ગામ લગભગ નીકળી ગઈ છે. અર્બનમાં તો ગામડામાં તો હશે, શહેરોમાં તો લગભગ તૈયાર આટો બધી જગ્યાએ ત્યાં આગળ પહોંચે છે. તો શુદ્ધ ગુણવત્તાવાળો ઘઉંનો આટો ત્યાં આગળ પહોંચી શકે. તે મિલેટ્સ જે બાજરી જોઈએ છે તો બાજરીનો આટો ત્યાં આગળ એના ઘર સુધી પેક કરેલો એક બ્રાન્ડ સાથેનો સારો મળી શકે. તો તેની ફેક્ટરી અમે તૈયાર કરી લીધી છે, અને અત્યારે એ પેકિંગ થઈ અને માર્કેટમાં મૂકવાનું પણ ચાલુ કર્યું છે કે ગાય ભેંસના છાણમાંથી ગાડી ચાલી શકે એના ગેસમાંથી. અને એ કરી અને આજે 4 વર્ષથી સક્સેસ કર્યું છે. હવે મોટા પ્લાન્ટો બનાવવાનું કામ ચાલુ છે. આ વર્ષે લગભગ 3 પ્લાન્ટ 1-2 મહિનામાં કાર્યરત થઈ જશે, અને દેશ માટે બહુ મોટી ક્રાંતિ થઈ રહી છે. ગાયના છાણના લીલા પોડલામાંથી પણ રૂપિયા કિલો મળી શકે. તો દૂધ સિવાયની એક્સ્ટ્રા 25-30% ઇન્કમ ગોબરમાંથી મળતી થશે. ડેરીના જે લોકો છે તો બિલકુલ લેન્ડ લૂઝર લોકો છે, અને આમાંથી જે માણસને નફો મળશે તો એ તો કેટલું 5,000-10,000 રૂપિયા જે કમાતો હોય એવા લોકોની ડેરી છે, બહુ ગરીબ લોકોની ડેરી છે, કે જેને મોલ બનશે, મોલમાંથી સસ્તી વસ્તુ મળશે, એમાંથી પણ જો કોઈ નફો મળશે તો એ ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચશે. બીજા કોઈ ઉદ્યોગ ધંધા ત્યાં બનાસકાંઠામાં નથી. એ વાત બિલકુલ સાચી છે તમારી. કૃષિ આધારિત જિલ્લો છે, પશુપાલન આધારિત જિલ્લો છે, એટલા માટે જ નવા નવા વ્યવસાયો છે એ કોઈ આવીને કોઈ કંપની કરે તેના બદલે ડેરી કરે, તો જેથી એનો નફો છે કોઈ કંપનીની પાસે જાય એને બદલે ડેરી પાસે થઈને ફરી પાછું પશુપાલકો પાસે જાય. એટલા જ માટે દૂધ સિવાય નવા નવા ધંધાઓ આપણે હાથ ઉપર લીધા છે, અને એને હજુ આગળ આપણે વધારવા જઈ રહ્યા છીએ કે જેથી ઘર બેઠા સામાન્ય માણસને વધારે રોજગારી મળી શકે. દાખલા તરીકે હવે ડિજિટલ કન્સેપ્ટ એક દેશ ભારત સરકારનો કન્સેપ્ટ છે, તો એ નેટવર્ક પણ આખું ડેવલપ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ટેલિફોનના બિલ જે આવે છે, મોબાઈલના બિલ, એમાં પણ 50%થી ઓછો ખર્ચ થઈ જાય, અને પોતાની સિમ્પલ ટીવી છે એ ડિજિટલ ટીવી કઈ રીતે થઈ શકે, અને તેને ડેરી સાથે જોડવી એવું નહીં, સરકારની બધી યોજનાઓ સાથે જોડવી, હોસ્પિટલો સાથે જોડવી. તો કોઈને તાત્કાલિક સારવાર બીમાર પડ્યા છે તો વિડીયો કોલ ત્યાંથી જ કરી શકે, અને સિમ્પલ ટીવી છે ને, સાદી ટીવી, તેને ડિજિટલ ટીવી કરી દેશો. અને એ પ્રમાણેનું આખું નેટવર્ક એક સહકારી ધોરણે હાથ ઉપર લીધું છે. તો એ દુનિયા પણ એક પકડાઈ છે, બનાસકાંઠામાં ડેવલપ થવા જઈ રહી છે. નવા આ વર્ષની અંદર એનું કામ ચાલુ કર્યું છે. પાલનપુરના બાજુમાં કેટલાક ગામોમાં ટ્રાયલ બેઝ ઉપર કર્યું, સફળ થયું છે, અને ભારત સરકાર એમાં ઘણી બધી મદદ પણ કરી રહી છે. રાજ્ય સરકાર પણ એમાં ખૂબ સહયોગ આપી રહી છે. પાણીનો સવાલ છે ત્યાં સુધી રાજ્ય સરકારે આ વર્ષે જ લગભગ 5,000 કરોડ કરતાં વધારાનો ખર્ચ બનાસકાંઠા જિલ્લા માટે કર્યો છે. અલગ અલગ પાઇપલાઇનો નાખીને એ સીપુ યોજનાની અંદર સીપુ સુધીના વચ્ચે આવતા તળાવો ભરવા માટે, એક દિયોદરની બાજુમાંથી કેનાલ એક લાઈન નાખીને દિયોદર તાલુકો લાખણી ત્યાંથી કરીને ડીસા બાજુ, એક કાંકરેજની બાજુમાંથી નખાઈ ગઈ અને તે પણ આગળ જઈને સુજલમ સુફલમમાં અને આગળ શેખ ડેમ સુધી પહોંચે. એક કર્માવત અને બાકીના જે વડગામ પાલનપુરના જે તળાવો છે એની અંદર નાખવા માટે એક નવી યોજના એ પણ કામે ચાલુ થઈ ગઈ છે. અને હવે એક કેનાલ અને એક પાઇપલાઇન એ થરાદ ત્યાંથી ધાનેરા અને દાંતીવાડાનો બેલ્ટ, તેના માટેના તળાવ ભરવાની પણ લગભગ 1,000 કરોડના ખર્ચે એક નવી યોજના પણ કાર્યરત થઈ રહી છે. તો તળાવ ભરવા માટેનું કામ એ આખા જિલ્લામાં લગભગ મોટાભાગના વિસ્તારો માટેનું તળાવ ભરવાનું કામ ચાલી રહ્યું છે. નર્મદાનું પાણી
400-500 કિલોમીટર દૂરથી અહીંયા કેનાલોમાં લાવે, કેનાલોમાંથી લાવીને પાઇપ નાખે, ત્યાંથી પમ્પિંગ કરે અને પમ્પિંગ કરીને આપણા ગામ સુધીના તલાવ ભરવાનું કામ થતું હોય. આવું દેશમાં, ભારત દેશની અંદર